જય જલારામ, જય શ્રી કૃષ્ણ. 3 પેઢીના વ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. સવારના 5:15 વાગી ગયા છે અને આપણે નવા વર્ષમાં વહેલા જાગી ગયા છીએ. સવારમાં સબરસ વેચવા ભાઈ આવી ગયા હતા. આપણે લઈ લીધું સબરસ એમની પાસેથી. જો આ ખરીદી લીધું છે. ચાલો આપણે નાહી ધોઈને તૈયાર થઈ અને પૂજા પાઠ કરી લઈએ. આ છે સરસ દીવો. સવારમાં મજા આવી જાય. નવા વર્ષમાં એકદમ આજે ભગવાન છે એને દર્શન કરો. અંબામાં સાથે રહેજો. આપણે પ્રાર્થના કરીએ કે આખું વર્ષ છે એ બધાનું બહુ જ સરસ જાય. ભગવાન બધાની સાથે રહે. જલારામ બાપા, માતાજી, ગણપતિ બાપા, હનુમાનજી. આ સરસ મજાનો આપણે મુખવાસ રેડી કરી લીધો છે. બા તરફથી બધાને જય શ્રી કૃષ્ણ. અને આપણે મંદિરે સવારમાં દર્શન કરવા આવી ગયા છીએ, જલારામ મંદિરે. જો કેવું સરસ મંદિર લાગે છે અને જલારામ બાપા તો બહુ જ સરસ લાગે છે. એકદમ શણગારેલું છે મંદિર. આપણે બા, ભાઈ બધા એક સાથે સવારમાં દર્શન કરવા આવી ગયા હતા. કારણ કે એવું માનવામાં આવે કે વર્ષના પહેલા દિવસે જો તમે જે કાર્ય કરો એ જ કાર્ય તમારે રેગ્યુલર થાય. તો આના જેવું સારું કાર્ય તો એ કે ના કહેવાય કે સવારમાં જ આપણે ભગવાનના દર્શન કરી લઈએ. જો બા દર્શન કરે છે. હેપી ન્યૂ યર. બાય બાય. મળીએ આવતા બ્લોગમાં.